ધોરણ 10 અને 12ના પરિણામ આવ્યા બાદ જનસેવા કેન્દ્ર ખાતે લોકોનો દાખલો મેળવવા માટે ઘસારો વધ્યો હતો, જેથી વડોદરા જનસેવા કેન્દ્ર સાંજે 6 વાગ્યા સુધી કાર્યરત કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। સાથે જ લાભાર્થીઓ માટે પાણી સહિતની સુવિધાઓમાં વધારો કરવાનો પણ નિર્ણય કરવામાં આવ્યો છે। કલેક્ટર જનસેવા કેન્દ્ર સવારે 9 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી ચાલુ રાખવામાં આવશે તેવો આદેશ કરવામાં આવ્યો છે। જનસેવા કેન્દ્ર પર લાભાર્થીઓ માટે પાણી સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાની પણ સૂચના આપવામાં આવી છે। ગઈકાલે અમદાવાદ, રાજકોટ તેમજ સુરત અને વડોદરામાં આવકના દાખલા માટે લાંબી કતારો લાગી હતી, તેમજ અમદાવાદમાં બહુમાળી ભવન ખાતે સ્થાનિકોએ હોબાળો કર્યો હતો, જેમાં જાતિના પ્રમાણપત્ર લેવા આવેલા લોકોએ હોબાળો મચાવ્યો હતો। વહેલી સવારથી લોકોની લાંબી કતારો લાગી હતી, જેમાં અધિકારી સમયસર ન આવતા લોકોનો રોષ ફાટી નીકળ્યો હતો। અધિકારીઓ સમયસર ન આવતા પ્રમાણપત્ર માટે હાલાકી પડી હતી તેમ સ્થાનિકો જણાવી રહ્યા છે, જેમાં વહેલી સવારે 5 વાગ્યાથી લોકોની લાંબી કતારો લાગી હતી। જાતિ પ્રમાણપત્ર લેવા જનતા પરેશાન થઈ રહી છે, તેથી વડોદરા જેવો નિયમ તમામ શહેરોમાં લાગુ કરાય તેવું લોકો જણાવી રહ્યા છે। વડોદરામાં આવકના દાખલા માટે ઘસારો થયો છે, જેમાં ધોરણ 10 અને 12ના પરિણામ પછી આવકના દાખલા માટે ઘસારો જોવા મળ્યો છે। 3 જ દિવસમાં 4065 લોકોએ આવકનો દાખલો કઢાવ્યો છે, જેમાં જનસેવા કેન્દ્ર ખાતે સવારથી જ લોકોની લાંબી કતારો લાગી છે। પ્રતિદિન 1000થી વધુ લોકો દાખલો કઢાવવા કતારોમાં લાગી જાય છે। આવકના દાખલા, જાતિના દાખલા અને નોન ક્રિમિનલ સર્ટિની જરૂર પડતી હોય છે, તેમાં નર્મદા ભવન સ્થિત જનસેવા કેન્દ્ર તથા જિલ્લાના જનસેવા કેન્દ્ર ખાતે લોકો સવારથી જ પ્રમાણપત્ર માટે લાભાર્થીઓ આવતા હોય છે। માનનીય કલેક્ટર સાહેબની સૂચનાથી હીટવેવ અને ધોરણ 10 અને 12ના રિઝલ્ટો આવ્યાથી હાલ ભીડભાડ વધારે હોવાથી સૂચના પ્રમાણે 9 વાગ્યાથી આજેથી ચાલુ કામગીરી કરવામાં આવેલી છે અને છેલ્લા 4 દિવસની અંદર જનસેવા કેન્દ્ર દ્વારા શહેર અને જિલ્લાની અંદર કુલ 5500થી વધારે આવકના દાખલા, નોન ક્રિમિનલ સર્ટિફિકેટ, ડોમિસાઇલ સર્ટિફિકેટ ઇસ્યુ પણ કરવામાં આવેલ છે। આપણે અહીંયા નર્મદા ભવન ખાતે 5 કાઉન્ટર ચાલુ છે અને જિલ્લાની અંદર તમામ જનસેવા કેન્દ્રની અંદર જ્યાં ભીડ વધારે હશે ત્યાં પણ વધારાના કાઉન્ટર ચાલુ કરી અને પણ કામગીરી કરવામાં આવશે। તેમજ દરેક જનસેવા કેન્દ્ર ખાતે 2 નાયબ મામલતદારની પણ માનનીય કલેક્ટર સાહેબ દ્વારા નિમણૂક કરવામાં આવેલ છે।